સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદના ઇસ્કોન પ્લેટિનિયમમાં આગની ઘટના બની હતી। તો આગનો આ મામલો સામે આવ્યો છે। ઇસ્કોન પ્લેટિનિયમમાં આગનો મામલો સામે આવ્યો। તો ગઈકાલે રાત્રે ભીષણ આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે અન્ય 22 લોકો ઘાયલ થવા પામ્યા છે। 8મા માળે લાગેલી આગ 22મા માળ સુધી પહોંચી હતી। તો શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। આગની ઘટનામાં એક મહિલાનું મોત થયું। આગથી કેટલાક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। કેટલાક લોકોનું રેસ્ક્યુ કરાયું। મોટેરામાં પણ આગનો બનાવ બનવા પામ્યો હતો। તો આગથી કોઈ જાનહાનિના સમાચાર સામે આવી નથી, જેમાં હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા, જેમાં ફાયર બ્રિગેડને આગ ઓલવવામાં પણ સફળતા મળી છે। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો આગની ઘટના બની અમદાવાદના ઇસ્કોન પ્લેટિનિયમમાં આગનો મામલો સામે આવ્યો છે। તો આગ લાગતા અફરાતફરી મચી। ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો। પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી। આગમાં એક મહિલાનું મોત થયું। અન્ય લોકો દાઝ્યા છે, જેમાં 8મા માળે આગ લાગી હતી અને 22મા માળ સુધી આગ પ્રસરી। લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો હતો। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો આગથી કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા। તો આગથી જે ઘટના બની તેમાં એક મહિલાનું મોત થયું છે। તો ફાયર બ્રિગેડને સફળતા મળી છે આગ ઓલવવામાં। ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। તો શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અમદાવાદના ઇસ્કોન પ્લેટિનિયમમાં આગનો મામલો સામે આવ્યો છે। તો ગઈકાલે રાત્રે આ ભીષણ આગ લાગતા અફરાતફરી મચી। એક મહિલાનું મોત થયું, જ્યારે 22 લોકો ઘાયલ થયા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, અમદાવાદના ઇસ્કોન પ્લેટિનિયમમાં ગઈકાલે રાત્રે આગની ઘટના બની હતી, શું છે મામલો? જે પ્રમાણે ઇસ્કોન પ્લેટિનમ નામનું જે બિલ્ડિંગ આવેલું છે, બિલ્ડિંગની અંદર ગઈકાલે મોડી રાત્રે 8મા માળે જે આગ લાગેલી હતી, એન જે બ્લોક છે તેની અંદર, ત્યારબાદ એમના જે બ્લોક છે, એટલે કે સ્થાનિક લોકો છે, 200થી પણ વધારે જે લોકો છે તેનું રેસ્ક્યુ છે તેની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી છે। બંને જે બ્લોકના જે રહીશો છે તે હાલ ગઈકાલ રાતથી તે બહાર છે, કારણ કે આજે આગ કેવી રીતે લાગી તે અંગેની જે તપાસ છે તે ફાયર વિભાગ તેમજ FSLની જે ટીમ છે તેના દ્વારા કરવામાં આવશે। અને સાથે સાથે જ આગ લાગવા પાછળની જે ઘટના છે તેની અંદર જે રેસ્ક્યુ કરવામાં આવેલ તમામ જે લોકો છે તેઓને પણ જે નિવેદન છે તે નોંધવાની કામગીરી છે તે પોલીસ તેમજ ફાયર વિભાગ સંયુક્ત રીતે કરવાનું છે। તમામ જે લોકો છે તે હાલ ઘરની બહાર રાખવામાં આવે છે અને સાથે જ આગ લાગવાનું જે મુખ્ય કારણ છે તે જાણવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। અને સાથે જ આ જે આગ જે છે તે વધુ પ્રસરે નહીં તે માટેની જે વ્યવસ્થા છે તે જે કરવામાં આવી છે। તમામ જે લોકો છે તેના નિવેદન નોંધવાની જે કામગીરી પણ જે કરવામાં આવશે અને સાથે સાથે જ તમામ જે લોકો છે તેને બચાવી લેવાનો પ્રયાસ કર્યો। ચેરમેન આપણી સાથે છે। સર, આગ લાગેલી હતી, અત્યારે શું પરિસ્થિતિ છે? આપણા જે તમામ જે લોકો છે એમ અને એન બ્લોકના, એક રાત કેવી રીતે વિતાવી છે તમારે? અત્યારે પરિસ્થિતિ ઘણી બધી સારી અને કંટ્રોલમાં છે। એમ અને એન બ્લોકના, એમાં એન બ્લોકના લોકો તો સલામત હતા, પરંતુ એમ બ્લોક સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો હતો અને તમામ એમ બ્લોકના લોકોને, જે લોકોના રિલેટિવ્સ અહીંયા સોસાયટી બહાર રહેતા હતા, એ લોકો પોતાના અમદાવાદ શહેરમાં ગયા અને જે સોસાયટીમાં હતા લગભગ 70થી 80 જણા જે લોકો હતા એ બધાને અમારા ક્લબ હાઉસની અંદર બેન્ક્વેટ હોલ, અમારું લોન્જ, યોગા રૂમ અને અમારા પોતાના રૂમ્સ છે એ બધું જ ખોલી આપી અને સગવડ ત્યાં આગળ રહેવાની આપી હતી।
ત્યારબાદ એ લોકોને રાત્રે ચાય પાણી નાસ્તા જમવાની સુધીની સગવડ અમે કરી આપી. જે લોકો એવા હતા કે જેમને દવા એમના જીવનની જરૂરિયાત હતી એ લોકોને દવાઓ આપી આપી અને અમારા મેડિકલ સેન્ટરની અંદરથી મેડિકલ ટીમને 2 વાગ્યા સુધી તૈનાત કરીને રાખેલી હતી અને એ લોકોને શાંતિથી સુવા મળ્યું હતું. એક મહિલા જે વૃદ્ધ મહિલા તેઓના મોતના પણ સમાચાર છે. મીનાબેન શાહ નામ છે આ કોઈ વ્યક્તિ. એ મોતના સમાચાર આવ્યા છે પરંતુ હજુ સુધી હોસ્પિટલ ઓથોરિટી તરફથી અમને કોઈ રિટર્નની અંદર બ્લેક એન્ડ વ્હાઇટની અંદર ડેથ સર્ટિફિકેટ મળ્યું નથી એટલે એ બાબતે હું કોઈ મારું મંતવ્ય આપવા માંગતો નથી. બીજું કોઈ સારવાર વધારે સારવારમાં લઈ જતું એવા વિશે કોઈ ચર્ચા થઈ છે તમારી? ના, સારવારની અંદર 2 વ્યક્તિ એવા છે કે જે અત્યારે આઈસીયુમાં છે. બાકી બધા સ્ટેબલ અને ફ્રી છે અને એની અંદરથી લગભગ 17 થી 18 લોકોને તો રિલીવ કરી દીધા છે, ફ્રીડમ કરી દીધા છે એ લોકોને. અચ્છા, શું લાગે તમને પ્રાઇમરી આગ લાગવાનું કારણ કઈ? પ્રાઇમરી આગ લાગવાનું લગભગ અનુમાન એવું મૂકી શકાય કે કદાચ શોર્ટ સર્કિટ હોઈ શકે. એ સિવાયના તમામ કારણો અત્યારે કોઈ ગણી શકાય એવું છે નહીં. ફાયરની જે ટીમ છે તે પણ અહીં ઘટના સ્થળે આવી છે, પોલીસ પણ અહીં ઘટના સ્થળે છે અને જે આગ લાગવા પાછળનું જે મુખ્ય કારણ છે અથવા તો આગ લાગ્યા બાદ જે પ્રમાણે રેસ્ક્યુ કરવામાં આવ્યું, રેસ્ક્યુની અંદર તમામ જે લોકોને બચાવવામાં આવ્યા. સાથે સાથે સૌથી મહત્વની વાત એ છે કે આગ લાગવાનું પ્રાથમિક જે કારણ છે શોર્ટ સર્કિટ હોઈ શકે. સાથે જ નાનામાં નાની જે વિગતો છે તે પણ જે તપાસવામાં આવી રહી છે. એટલે કે ટીમ જે છે તે આજે પણ આવી છે. સર, ગઈકાલથી આપણે તપાસ કરી રહ્યા છીએ, અત્યારે પ્રાથમિક શું માહિતી આવી રહી છે? હવે અત્યારે તો અમે રાત્રે જે બચાવ કામગીરી કરી હતી, જે ધુમાડાની અંદર મુંગળાઈ ગયેલા એને નીચે ઉતારવાની કામગીરી ચાલુ હતી. પછી રાત્રે મોડે સુધી એક સ્ટેન્ડ બાય ગાડી રાત્રે 4 વાગ્યા સુધી રાખવામાં આવેલી હતી. હાલ આપણી પાસે કોઈ રેસ્ક્યુની જે તમામ લોકોને બચાવી લીધા, કોઈ વધારે ડેમેજ કે સિરિયસ પેશન્ટ એવું કંઈ માહિતી આવી? ના, એ માહિતી અત્યારે હાલ મળેલી નથી અમને. એટલે ટૂંકમાં તમામ લોકો હાલ સેફ છે એવું કહી શકાય અને અત્યારે કોઈ રેસ્ક્યુની કામગીરી એવું થશે નહીં ત્યાં અંદર? હા, રેસ્ક્યુ માટે તો જે ઉતાર લેવામાં આવ્યા હતા અને કોઈ ભૂંગળામાં એટલે થોડા ધુમાડાના કારણે જે હતા, સફોકેશનને કારણે તો એમને હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. એટલે કે વધારે આગ આગળ ના વધે તે માટેની કામગીરી છે. મોડી રાત સુધી ચાલુ. ફાયરના તમામ જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે બહુમાળી બિલ્ડિંગની અંદર આગ લાગી હતી. ફાયર વિભાગની જે કામગીરી છે તેના ભાગરૂપે તમામ જે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સાથે સાથે તમામના રેસ્ક્યુને એક આખી રાત જે છે તમામ પરિવારજનોએ બહારની સાઈડ વિતાવી છે તેની માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ આ તમામ જે સમગ્ર ઘટના છે તેની આગ કેવી રીતે લાગી તેની તપાસ પણ ફાયર અને પોલીસ બંને સંયુક્ત રીતે ચલાવશે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આગમાં એક મહિલાનું મોત થયું છે તો 22 લોકો ઘાયલ થયા. 8મા માળે લાગેલી આગ 22મા માળ સુધી પહોંચી. જો આગની ઘટના બની હતી, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. ફાયર વિભાગનો કાફલો હાલ ત્યાં તૈનાત છે.